આપણા સ્કૂલના દિવસો યાદ કરીએ તો પુસ્તકો, પરીક્ષાઓ અને ગોખણપટ્ટી, પણ શું સાચું જ્ઞાન ફક્ત પાનાઓ પર જ મળે છે? ચાલો આજે આપણે શીખવાની એક એવી રીત વિશે વાત કરવાના છીએ જે ક્લાસરૂમની 4 દિવાલોની બહાર સીધી વાસ્તવિક દુનિયામાં લઈ જાય છે. ખરેખર આ એક બહુ જ મહત્વનો સવાલ છે. આપણે જરા વિચારીએ, જે પાઠ ગોખ્યો હોય એ કેટલો સમય યાદ રહે છે, અને એની સરખામણીમાં પહેલીવાર સાયકલ ચલાવતા શીખ્યા હોય એ યાદ છે? પેલું પડવું, ફરી ઊભા થવું, એ અનુભવ તો ક્યારેય નથી ભૂલાતો, બરાબર ને? બસ આ જ વિચાર છે ને, એ જ અનુભવ આધારિત શિક્ષણનો મૂળભૂત પાયો છે. તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે જોઈશું કે આ શિક્ષણ શું છે, એની ખાસિયતો શું છે, એમાં ટીચર અને સ્ટુડન્ટનો રોલ કેવો હોય છે, શીખવાના 4 સ્ટેપ્સ કયા છે, અને છેલ્લે આનાથી ફાયદા શું થાય છે. ઓકે, તો સૌથી પહેલાં એ સમજીએ કે આખરે આ અનુભવ આધારિત શિક્ષણ છે શું. આનો મૂળભૂત સિદ્ધાંત એકદમ સિમ્પલ પણ બહુ પાવરફુલ છે. કરતાં કરતાં શીખવો, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. વાત ખાલી જ્ઞાન વાંચવાની નથી, પણ એને અનુભવવાની છે, એને જીવવાની છે. અહીંયા સ્ટુડન્ટ્સ ખાલી માહિતી લેતા નથી, પણ પોતાના અનુભવોમાંથી જાતે જ જ્ઞાન ઊભું કરે છે. તો સવાલ એ થાય કે આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે થાય? તો જુઓ, વિજ્ઞાનના ક્લાસમાં ખાલી થિયરી નહીં, પણ જાતે લેબમાં જઈને પ્રયોગ કરીને, સામાજિક વિજ્ઞાનમાં કોઈ સમસ્યા પર જાતે જ એક આખો પ્રોજેક્ટ બનાવીને, કદાચ બજારમાં જઈને લોકોનો સર્વે કરીને, કે પછી ઇતિહાસના પાત્રોને સમજવા માટે ક્લાસમાં જ નાટક ભજવીને, આ બધી એક્ટિવિટીઝ જ્ઞાનને પુસ્તકમાંથી બહાર કાઢીને સીધું લાઈવ સાથે કનેક્ટ કરે છે. ઓકે, તો હવે એ જોઈએ કે આ પદ્ધતિની મુખ્ય ખાસિયતો શું છે, કઈ બાબતો તેને આટલી અસરકારક બનાવે છે. આમાં છે ને, દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. શરૂઆત થાય છે પોતાના અનુભવથી. પછી એ અનુભવ આપણા મનમાં નવા સવાલો પેદા કરે છે, જેનાથી શોધખોળ કરવાની ઈચ્છા જાગે છે. મોટાભાગની એક્ટિવિટીઝ ગ્રુપમાં થતી હોવાથી ટીમવર્ક અને એકબીજાને મદદ કરવાની ભાવના આપોઆપ કેળવાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જે કંઈ પણ શીખીએ છીએ એ સીધું રિયલ લાઈફ સાથે જોડાયેલું હોય છે, એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ તો જાતે જ ડેવલપ થઈ જાય છે. હવે આવે છે આ આખી સિસ્ટમનો સૌથી મોટો અને સૌથી રસપ્રદ બદલાવ. એ છે ટીચર અને સ્ટુડન્ટના રોલમાં થતું પરિવર્તન. અહીંયા પેલો જૂનો ક્લાસરૂમ ભૂલી જ જવાનો, જ્યાં શિક્ષક સ્ટેજ પર ઊભા રહીને બોલ્યા કરે અને વિદ્યાર્થીઓ સાંભળ્યા કરે. ના, અહીં શિક્ષક હવે સેજ ઓન ધ સ્ટેજ નથી, પણ ગાઈડ ઓન ધ સાઇડ છે. એટલે કે એમનું કામ ખાલી માહિતી આપવાનું નથી, પણ વિદ્યાર્થીઓને રસ્તો બતાવવાનો છે, એમના માટે એક્ટિવિટીઝ પ્લાન કરવાની છે, અને ચર્ચા માટે એક માહોલ બનાવવાનો છે. અને બીજી બાજુ, વિદ્યાર્થી હવે પેસિવ લિસનર નથી રહ્યો. એ હવે આખી પ્રોસેસનો એક્ટિવ પાર્ટનર છે. એ જાતે પ્રોજેક્ટ્સ પૂરા કરે છે, પોતાના અનુભવો પર ઊંડો વિચાર કરે છે, અને પોતાના તારણો બધાની સામે રજૂ પણ કરે છે. પણ એક મિનિટ, કોઈ પણ અનુભવ સીધો જ્ઞાનમાં કેવી રીતે ફેરવાઈ જાય? શું આ કોઈ જાદુ છે? ના, બિલકુલ નહીં. આની પાછળ એક આખી સાયકલ છે, એક વ્યવસ્થિત પ્રોસેસ છે જે 4 સ્ટેપ્સમાં કામ કરે છે. જો આખું ચક્ર બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં સ્ટેપ 1 અનુભવ, એટલે કે આપણે કંઈક કરીએ છીએ. પછી સ્ટેપ 2 પ્રતિબિંબ, એટલે કે આપણે શાંતિથી વિચારીએ છીએ કે શું થયું, આવું કેમ થયું. એ વિચાર વિમર્શમાંથી આવે છે સ્ટેપ 3 સંકલ્પના, જ્યાં આપણે એક કોન્સેપ્ટ કે નિયમ સમજીએ છીએ. અને છેલ્લે સ્ટેપ 4 ઉપયોગ, આપણે નવા શીખેલા જ્ઞાનને કોઈ નવી પરિસ્થિતિમાં વાપરીએ છીએ. અને મજાની વાત એ છે કે આ ચોથો તબક્કો ફરીથી એક નવો અનુભવ બની જાય છે, અને બસ આ સાયકલ ચાલતી જ રહે છે. તો આટલી બધી મહેનતનું પરિણામ શું મળે છે? શા માટે કરવું એ ખાલી વાંચવા કરતાં અનેક ગણું વધારે અસરકારક છે? આનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો ફાયદો એ છે કે આનાથી મળેલું જ્ઞાન કાયમી બની જાય છે. જે વસ્તુ આપણે ગોખી હોય ને, એ પરીક્ષા પછી મગજમાંથી ડિલીટ થઈ જાય છે. પણ જે વસ્તુ જાતે કરીને, અનુભવીને શીખ્યા હોઈએ, એ લાઈફટાઈમ યાદ રહે છે. એ જ્ઞાન ખાલી મગજમાં નથી રહેતું, પણ આપણા વર્તનમાં, આપણી આદતોમાં ઉતરી જાય છે. અને વાત અહીં જ નથી અટકતી, બીજા પણ ઘણા ફાયદા છે. જ્યારે કોઈ જાતે કંઈક કરી બતાવે છે, ત્યારે એમનો આત્મવિશ્વાસ એકદમ બૂસ્ટ થાય છે. ટીમમાં કામ કરવાથી અને પ્રોબ્લેમ સોલ્વ કરવાથી એવી લાઈફ સ્કિલ્સ ડેવલપ થાય છે જે આગળ જતાં બહુ જ કામ લાગે છે. અને હા, શીખવું એ બોજ નહીં, પણ એક મજાની રમત બની જાય છે.
એટલે ભણવામાં રસ પણ વધે છે અને ભાગીદારી પણ. અને એવું પણ નથી કે આ પદ્ધતિ કોઈ 1-2 વિષય માટે જ છે. સાયન્સના એક્સપેરિમેન્ટ હોય, મેથ્સના પઝલ્સ હોય કે પછી સોશિયલ સાયન્સના પ્રોજેક્ટ્સ, આ એપ્રોચ દરેક જગ્યાએ કામ લાગે છે. અને એટલે જ ભારતની જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એટલે કે NEP, એમાં પણ આ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે બતાવે છે કે આ જ ભણતરનું ભવિષ્ય છે. તો આ બધી વાત જાણ્યા પછી એક છેલ્લો અને સૌથી મોટો સવાલ મનમાં આવે છે કે આપણે આપણી સ્કૂલોમાં, આપણા એજ્યુકેશન સિસ્ટમમાં આ કરતા શીખવાની પદ્ધતિને વધુને વધુ કેવી રીતે લાવી શકીએ? શિક્ષણને ખાલી માહિતીની આપલેમાંથી બહાર કાઢીને એક જીવંત અનુભવમાં કેવી રીતે ફેરવી શકીએ? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.